નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે નકલી બિયારણની। અત્યારે ચોમાસું માથે છે, કેટલાક આગોતરા વાવેતરો ચાલુ છે અને અત્યારે જ ગુજરાતમાં નકલી બિયારણ બનાવતા આતંકવાદી કરતા પણ વધારે જો ખરાબ પ્રવૃત્તિ કોઈ હોય તો આ નકલી બિયારણનો જે ધંધો કર્યો છે એ પ્રવૃત્તિ છે। રાજકોટ પોલીસે, ઉપલેટા પોલીસે જે છેલ્લા 2-3 દિવસની અંદર નકલી બિયારણ પકડ્યું છે અને એના કારણે ગુજરાતની અલગ અલગ વિવિધ ચેનલોની અંદર જે સતત સમાચાર સાંભળીએ છીએ, એક ગુજરાતની ચેનલની હું ડિબેટમાં હતો ત્યારે રાજકોટના કૃષિ અધિકારી, રાજ્યના ખેતી નિયામક શ્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી પણ એ ચેનલમાં ત્યારે જ ડિબેટમાં આવ્યા હતા। રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી પણ એ ચેનલની ડિબેટમાં હતા। આ ચાર લોકોનું જે જવાબદાર છે, જેની જવાબદારી બને છે, એ ચાર લોકોનું કહેવું એવું હતું, એ જિલ્લાના કૃષિ અધિકારી હોય, રાજ્યનો ખેતી નિયામક હોય, રાજ્યના કૃષિ મંત્રી હોય કે સરકાર વતી ચેનલમાં આવેલા ભાજપના પ્રવક્તા હોય, ચારનું કહેવું એવું હતું કે સરકારે એડવાઇઝરી જાહેર કરી દીધી છે, ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ, ખેડૂતોએ જાગૃત થવું જોઈએ। એનો અર્થ એવો થયો કે સરકાર એ માત્ર અને માત્ર ખેડૂતોની જાગૃતતા ઉપર નિર્ભર છે। સરકારની પોતાની કોઈ ફરજ હોય જ નહીં એવી રીતે સરકારે ખેડૂતો ઉપર ગાડીઓ નાખી દીધો છે। જે કાયદાનો ગાડીઓ સરકારે બે લગામ થયેલા બીજ માફિયાઓ ઉપર નાખવો જોઈએ એ ગાડીઓ ખેડૂતો ઉપર એને નાખ્યો છે। ત્યારે આજે મેં રાજ્યના મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીને એક પત્ર લખી અને કેટલાક સવાલો કર્યા છે કે જે સરકાર પોતાની જાતને ખેડૂત લક્ષી ગણે છે, જે સરકાર પોતાને ખેડૂતની હામી ગણે છે, એ સરકારે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતમાં મુખ્ય પાકો મગફળી હોય, કપાસ હોય, એની મુખ્ય પાકોની એક સંશોધિત જાત બનાવી શકી છે ખરી 30 વર્ષમાં? જે સરકાર ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરતી હોય અને ખેડૂતલક્ષી હોવાનો દાવો કરતી હોય, એ સરકાર જ્યારે આવા નકલી દવા, ખાતર, બિયારણ પકડાય ત્યારે એનો લેબોરેટરી ટેસ્ટ કરવા માટે ગુજરાતમાં એક અતિ આધુનિક લેબોરેટરી બનાવી શકી છે ખરી? જો બનાવી હોય તો લેબોરેટરીનું નામ સરકાર જાહેર કરે। જો એક સંશોધિત જાત તૈયાર કરી હોય તો એ સંશોધિત જાતનું નામ સરકાર જાહેર કરે। સરકાર એક બાજુ ત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને પ્રવક્તા શ્રી બંને કહેતા હતા કે ખેડૂતોને ટ્રુથફુલ, સર્ટિફાઈડ અને પ્રમાણિત બિયારણ આપવું એ સરકારની ફરજ છે અને ગુજરાત બીજ નિગમ કામ કરે છે। ત્યારે સવાલ એ છે કે ગુજરાત બીજ નિગમ જે કામ કરે છે એ બીજ નિગમને દર વર્ષે કયા પાકમાં કેટલા બિયારણની જરૂરિયાત છે અને એની સામે બીજ નિગમ પોતે કેટલા જરૂરિયાત સામે કેટલું બિયારણનું પ્રોડક્શન કે ઉત્પાદન કરે છે, એમની જાહેર માધ્યમોના માધ્યમથી સરકારે આંકડા આપવા જોઈએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। બીજ નિગમની અંદર આખા ગુજરાતના ખેડૂતોને જેને સર્ટિફાઈડ, પ્રમાણિત અને ટ્રુથફુલ બિયારણ આપવાની જેની જવાબદારી છે, એ બીજ નિગમ પાસે આખા ગુજરાતમાં 10 જણાનો ટોટલ કર્મચારી, અધિકારી, પટ્ટાવાળા, ક્લાર્ક બધાઈને મળીને ટોટલ 10 જણાનો સ્ટાફ નથી। ત્યારે સવાલ એ છે કે જેની પાસે 10 જણાનો સ્ટાફ ન હોય, જે બીજ નિગમ પોતે મૃતપાય અવસ્થામાં હોય, એ બીજ નિગમ કેવી રીતે આખા ગુજરાતને સર્ટિફાઈડ, પ્રમાણિત, ટ્રુથફુલ બિયારણ આપી શકે? એનાથી આગળ કૃષિ મંત્રી શ્રીનું એવું કહેવું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। અમારા સરકારના અધિકારી, કર્મચારી જો એમાં સંડોવાયેલા હશે તો એમને છોડવામાં નહીં આવે। ત્યારે સવાલ એ થાય છે કે અગાઉના 5 વર્ષોમાં સરકારે આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા, નકલી ખાતર ઉત્પન્ન કરતા, નકલી જંતુનાશક દવા ઉત્પન્ન કરતા કયા ચમરબંધીને પકડ્યો છે
છોડવામાં નહીં આવે એ તો પછી થાય, પેલા પકડવો પડે ને. એક પણ ચમરબંધી તો દૂરની વાત રહી, એક પણ મોટા માથાને પકડો નથી. ગયા વર્ષે ખેડૂત આગેવાન રતનસિંહભાઈ ડોડિયા, હરીશ આહિર, હું, અમે 4-5 જણાએ જે મુહિમ ચલાવી અને 4-5 જગ્યાએ દરોડા પાડ્યા અને પોલીસ કેસ થયા, એમાં 300 રૂપિયાનો દંડ કર્યો છે સરકારે. કેટલા? નકલી બિયારણ ઉત્પન્ન કરનાર, વેચનારને માત્ર 300 રૂપિયાનો દંડ કર્યો છે. આ 300 રૂપિયાના દંડથી શું આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા લોકો ડરી જવાના છે, ભયભીત થઈ જવાના છે? પણ એના કરતાંય મોટો સવાલ અને સરકારની દાનત સમજવા જેવી છે. સરકાર દર વર્ષે કૃષિ વિભાગ 25-50 સ્કોડની રચના કરે, એમને ગાડી આપે, રેવા જમવા ખાવાનો ફરવાનો પગાર આપે, ટીએડીએ જેને આપણે કહીએ છીએ, ટીએડીએ આપે, અને પછી એ સ્કોડ અલગ અલગ ગામોમાં જઈ અને નમૂના લે. એ નમૂનાનું શું થયું? મેં આજે સરકારને પત્રમાં એ જ પૂછ્યું છે કે આ છેલ્લા 5-7 વર્ષની અંદર આ સ્કોડ તમે જે રચના કરી, એ સ્કોડે કઈ કઈ જગ્યાએ દરોડા પાડ્યા, કેટલા સેમ્પલો લીધા, એ સેમ્પલોમાંથી કેટલા સેમ્પલ પોઝિટિવ આવ્યા, કેટલા નેગેટિવ આવ્યા, એ સેમ્પલનો રિપોર્ટ 3 મહિને 4 મહિને આવ્યો, એ રિપોર્ટ શું આવ્યું, અને એના આધારે, એ રિપોર્ટના આધારે કેટલાને તમે બ્લેકલિસ્ટેડ કર્યા, કેટલાને દંડિત કર્યા, શું દંડિત કર્યા, એમના નામ જાહેર કરવામાં આવે. એના કરતાંય મોટી વાત, કૃષિ મંત્રી શ્રી એમ કહેતા હતા કે ખેડૂતોએ રજિસ્ટર્ડ કંપની પાસેથી બિયારણની ખરીદી કરવી જોઈએ. રજિસ્ટર્ડ ક્યાં થાય? કૃષિ મંત્રીને ખબર નહીં હોય? એ તો સરકારમાં રજિસ્ટ્રેશન થાય ને. તો સરકાર પાસે રજિસ્ટર કંપની હોય, એના નામો હોય, એનું લિસ્ટ હોય, તો સરકાર જેમ એડવાઇઝરી જાહેર કરે છે, એડવાઇઝરીમાં લખે છે કે ખેડૂતોએ રજિસ્ટર્ડ કંપની પાસેથી માલ ખરીદવો, રજિસ્ટર્ડ કંપનીનો માલ ખરીદવો. પણ એ રજિસ્ટર્ડ કંપની કઈ કઈ છે એડવાઇઝરીમાં સાથે લિસ્ટમાં આપી હોત તો ખેડૂતને ખબર પડત કે આ કંપનીઓ છે એ રજિસ્ટર્ડ છે. ખેડૂતને તો ખબર જ નથી કઈ રજિસ્ટર્ડ છે ને કઈ નથી. મિત્રો, સમજવા જેવી વાત એ છે, બગસરામાં અજય પટોડિયા કરીને એક લડાયક જાગૃત ખેડૂતનો દીકરો છે. આ અજય પટોડિયાએ, સમજો, આ અજય પટોડિયાએ બગસરાના તાલુકા વિકાસ અધિકારી પોતાના ભાઈની પુષ્પા કરીને એક કપાસનું બિયારણ છે, આ પુષ્પા બિયારણનો પ્રચાર પ્રસાર યુટ્યુબ ચેનલ બનાવીને કરે છે. તાલુકા વિકાસ અધિકારી, ઓફિશિયલી તાલુકા વિકાસ અધિકારી આવો કોઈ પ્રચાર ના કરી શકે. એમની સામે અજયભાઈ પટોડિયાએ કાયદાકીય કાગળિયા કર્યા, મુખ્યમંત્રી સુધી પત્રો લખ્યા. હવે પત્રોનું શું થયું, પરિણામ શું આવ્યું, એ અજયભાઈ જાણે છે. તાલુકા વિકાસ અધિકારી આજની તારીખમાં મને ખબર છે ત્યાં સુધી જ્યાં છે ત્યાં નોકરી કરે છે, એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અને યુટ્યુબ ચેનલમાં હું સરકારને કહીને થાકી ગયો કે જે ગુજરાતમાં પ્રતિબંધિત છે 4G 5G બિયારણ કપાસનું, આ 4G 5G નો પ્રચાર પ્રસાર યુટ્યુબની અંદર બેફામ થાય છે. જો સરકારની દાનત સાચી હોત તો, જો સરકારની દાનત સારી હોત તો આ યુટ્યુબમાં જ્યાં પ્રચાર ચાલે છે આ કપાસનો, બીટી કોટનનો, 4G 5G નો, એમને દંડિત કરવા જોઈતા હતા. એ કંપનીઓ ઉપર દરોડા પાડવાની જરૂર હતી. પણ સરકારે આ કંઈ કર્યું નથી. એની પાછળનું કારણ છે આ જે રેડો પડે છે, એ સરકાર જે સ્કોડોની રચના કરે છે એ માત્ર અને માત્ર હપ્તામાં વધારો કરવા માટે. હપ્તા જે ઉઘરાવવાની પદ્ધતિ છે એમાં સમયસર એમને હપ્તા મળી રહે, અને આ હપ્તાથી ભાજપના આલિશાન 5 સ્ટાર કમલમો બને, એના માટે જાણે સરકારનો કૃષિ વિભાગ, એમાંય ખાસ કરીને આ જે ઇન્સ્પેક્ટરો છે,
નકલી દવા ખાતર બિયારણ ઉપર કંટ્રોલ કરવાનો જે વિભાગ છે, ક્વોલિટી કંટ્રોલ વિભાગ છે, એ વિભાગ ક્યાંક ને ક્યાંક એવી શંકા મને છે કે એ ભાજપના આલિશાન કમલમો બનાવવા માટે ફાળો ઉઘરાવે છે, હપ્તા ઉઘરાવે છે અને એની સામે બેફામ નકલી બિયારણો વેચવાની છૂટ આપે છે. ખેડૂતનું જે થવું હોય થાય, ખેડૂતોના અરમાનોનું જે થવું હોય થાય, ખેડૂતોનો પરસેવો પાણીની જેમ વેડફાઈ જતો હોય તો વેડફાઈ જાય, પણ એમને એમના હપ્તાથી મતલબ છે ને. હું એટલા માટે કહું છું, ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ ઉત્પન્ન કરતા જેટલી સંસ્થાઓ હતી એમનું એક સંગઠન બનાવવામાં આવ્યું. સમજો વાતને. આ સંગઠને એક સ્ટીકર બનાવ્યું. આ સ્ટીકર 25 રૂપિયા 50 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી. આ સ્ટીકર દરેક 1 કિલોનો કે અડધો કિલોની જે બિયારણની જે ઓલી આવે છે ને થેલી, એ થેલી ઉપર લગાવવાનું. માની લ્યો કે મારી કંપનીએ 5000 બેગ ઉત્પન્ન કરવાની હોય અને એની કિંમત એક સ્ટીકરની 100 રૂપિયા નક્કી થઈ હોય, તો મારે 5 લાખ રૂપિયા આ અનઅધિકૃત રીતે બનેલા સંગઠનને આપવાના. એવી જ રીતે દરેકે પોતપોતાની જેટલી બેગ ઉત્પન્ન કરવી છે એ પ્રમાણે એટલા સ્ટીકર ખરીદવાના, એ સ્ટીકર બેગ ઉપર મારવાનું અને ધોમધકાર એનો ધંધો ચલાવવાનો. આ સ્ટીકર શેના માટે હતું ખબર? આ સ્ટીકર હોય એટલે રાજ્યના ખેતીવાડી વિભાગ તરફથી તમને કોઈ કરતા કોઈ રોકે નહીં, તમને કોઈ પકડે નહીં, તમે બેફામ અને બિંદાસ વેચી શકો, એના માટે આ સ્ટીકર હતું. ગયા વર્ષે રાજ્ય સરકારશ્રીને ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હું, મનહરભાઈ અને અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા, પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને આ સ્ટીકર બનાવ્યા કે આ સ્ટીકર શેના માટે છે, આ સ્ટીકર ઉઘરાણી કરવા માટેના છે. તેમ છતાંય સરકારે એક પણ માણસને પકડ્યો નહીં, દબોચ્યો નહીં, એક પણને દંડિત કર્યો નહીં. અને આટલા બેફામ રીતે જ્યારે આ નકલી બિયારણો વેચાઈ રહ્યા છે અને સરકાર એમાં એક એક્શનમાં આવતી નથી, માત્ર દેખાડા પૂરતી, નાટક પૂરતી ધરપકડ કોઈ નહીં કરે નહીં, માત્ર બિયારણ નકલી 1-2 જગ્યાએ પકડી અને સરકાર કાર્યવાહી કરે, જે સરકાર સક્રિય છે એવો દેખાડવાનો જે દંભ છે, આ દંભ પાછળ હપ્તા વધારવાનું કૃત્ય છે. એટલે આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મેં જે કાગળ લખ્યો છે એ ટાઈપ કરેલો પત્ર જેને કોઈને જોતો હોય એને હું વોટ્સઅપ કરીશ. મારા નંબર છે 99242 52499, 99242 52499. આ નંબર ઉપર મને વોટ્સઅપમાં પત્ર માંગો, હું પત્ર મોકલીશ. મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીનું મેઇલ આઈડી પણ સાથે મોકલીશ. હું ગુજરાતના જાગૃત યુવાન દીકરાઓને વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ નકલી બિયારણની બેફામ બેલગામ જે બીજ માફિયાઓ છે એની સામે લડાઈ કરીએ. રાજ્યના કૃષિ મંત્રી શ્રી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીને એક ઈમેલ દ્વારા પત્ર લખીએ, અથવા તો એને હેન્ડરાઇટિંગમાં પત્ર લખવો હોય તો એ રીતે પત્ર લખો એવી અપેક્ષા સહ. જય જવાન, જય કિસાન.